મિત્રો, આપણે હંમેશા એવું સાંભળતા હોઈએ છીએ કે મૃત્યુ બાદ કોઈને નરક તો કોઈને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પણ સ્વર્ગ નરક શું છે અને કોણ નક્કી કરે છે? કોની આત્મા મૃત્યુ બાદ સ્વર્ગમાં જશે કે નરકમાં? આ તમામ ગૂઢ સવાલોના જવાબ ગરુડ પુરાણમાં છે, જેના જવાબ ભગવાન વિષ્ણુ દ્વારા આપવામાં આવ્યા છે. ગરુડ પુરાણમાં ધર્મકાંડ અધ્યાય પ્રેતકલ્પ ભાગમાં પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે ભગવાન, કેવી આત્માને ક્યાં સ્થાન મળે છે તેના વિશે જણાવો. ભગવાન કહે છે કે જીવિત રહેતા જે વ્યક્તિ સત્કર્મ કરે છે અને ખોટા કામથી દૂર રહે છે તેવી આત્માઓ સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગમાં આવી જીવાત્માને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે છે. જે લોકો ધરતી પર જીવનભર પરોપકાર કરે છે, બીજાની મદદ માટે હંમેશા તત્પર રહે છે અને ક્યારેય પણ કોઈનું અહિત નથી કરતા, તેને સ્વયં યમરાજ પોતાના ભવનથી સ્વર્ગના દ્વારે પહોંચાડે છે. જે લોકો સમાજના હિત માટે કૂવા, તળાવ, મંદિર અથવા માર્ગ વગેરે બનાવે છે, તેમની આત્માને મૃત્યુ બાદ સ્વર્ગમાં સ્થાન મળે છે. જે લોકો નારીનું સન્માન કરે છે, કન્યાને દેવી તરીકે માને છે, ગુરુજનો અને માતા પિતાનો આદર કરે છે, આત્મહત્યાથી દૂર રહે છે અને પ્રકૃતિ દ્વારા નિહિત જીવન ચક્રને પૂરું કર્યા બાદ જીવનનો ત્યાગ કરે છે, તેમનો આત્મા પણ સ્વર્ગમાં સ્થાન પામે છે. અને હવે આપણે જાણીએ કેવી આત્માને નરકમાં સ્થાન મળે છે. મિત્રો, તમામ આત્માને સ્વર્ગનું સુખ મળતું નથી. અમુક આત્મા એવી પણ હોય છે જેને મૃત્યુ બાદ નરકનું કષ્ટ ભોગવવું પડે છે. જે લોકો સાર્વજનિક તથા સામાજિક સ્થળને હાનિ પહોંચાડે છે, ખોટું બોલી અથવા ખોટી આવકથી પોતાનું પેટ ભરે છે, તેમને નરકમાં સ્થાન મળે છે. સ્ત્રીનું અપમાન કરનારા, ગર્ભમાં કન્યાની હત્યા કરનારા, બ્રહ્મ હત્યા કરનારા અને ગૌ હત્યા કરનારાને ક્યારેય સ્વર્ગ નથી મળતું. આવા લોકોની આત્માને નરકમાં યાતનાઓ વેઠવી પડે છે. જે લોકો દરવાજે આવેલા લોકો, અતિથિઓ અથવા જરૂરિયાતમંદનું અપમાન કરે છે, તે ખુદ પોતાના માટે નરકનો દરવાજો ખોલે છે. ખરાબ કર્મોવાળા લોકોની આત્માને યમરાજ અને યમદૂત કેટલાય પ્રકારની યાતનાઓ આપે છે. આવી આત્માઓને નરકલોક પહોંચાડવા માટે ખતરનાક વૈતરણી નદીને પાર કરવી પડે છે. મિત્રો, ગરુડ પુરાણમાં જણાવેલા આ કર્મોથી નક્કી થાય છે કે મનુષ્યની આત્મા નરકમાં જશે કે સ્વર્ગમાં. એટલા માટે હંમેશા સત્કર્મ કરવા જોઈએ, ભગવાનનું ભજન કીર્તન કરવું જોઈએ. આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે તો તેને વ્યર્થ ના જવા દેવો જોઈએ. આપણાથી જે પણ શક્તિ પ્રમાણે સત્કર્મ થાય તે કરવા જોઈએ, કેમ કે મૃત્યુના સમયે આ સત્કર્મો જ આપણી સાથે આવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય સત્ય સનાતન.